હેલો, જય શ્રી કૃષ્ણ. તો જુઓ અમે રેડી થઈ ગયા છીએ મોરોક્કો જવા માટે અને હવે નીકળીશું. અમારા લોકોની ફ્લાઇટ છે 2 વાગે ગેટવિક એરપોર્ટથી. તો હવે ભગવાનના દર્શન કરીને જઈશું એરપોર્ટ ઉપર. અને શિવ અમારી જોડે નથી આવવાનો, તો એ ગાર્ડનમાં રમવા ગયો છે, બિકોઝ નહીંતર અમને નીકળવા ના દે એટલા માટે. તો હવે જઈએ મોરોક્કો માટે એરપોર્ટ. તો મળ્યા એરપોર્ટ ઉપર. બાય બાય. જો અમે લોકો ઘરેથી મોસ્ટલી ક્યાંય હોલિડે ઉપર નીકળતા હોઈએ ને તો ભગવાનના દર્શન કરીને નીકળીએ, બિકોઝ પછી અને ભગવાનને કહેવાનું કે અમે જઈએ છીએ, તમે બી અમારી સાથે આવો અને સુખ શાંતિ ઘરે પાછા લાવજો. તો ધવલ અમારે રેડી થઈ ગયો છે અગરબત્તી કરવા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બરાબર, જય જોગણીઓમાં. હા, અને ધવલ એના પપ્પાના બી દર્શન કરીને જ નીકળે. ચલો, તો બેગ થઈ ગઈ છે રેડી અને અમે લોકો પણ રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ વેમ્બલી સેન્ટ્રલ ટ્રેન લેવા માટે. જો હું નીકળી ગઈ છું, ધવલ આગળ ગયો, બસ સ્ટોપે વેઇટ કરે. અને આજે સરસ સની રહે છે, અહીંયા બી ટેમ્પરેચર સારું એવું છે, 18-19 બતાવ્યું છે અને આખો દિવસ તડકો છે. પ્લસ આજે સમર સ્ટાર્ટ થયો એટલે આજે સમર ટાઈમ છે ને, તો ફોરવર્ડ ગઈ છે 1 કલાક ઘડિયાળ. અહીંયા આ લોકો એવરી વિન્ટર અને સમરમાં 1-1 કલાક ઘડિયાળને છે ને આગળ પાછળ કર્યા છે પોતાની મરજીના રીતે. એટલે તો આજથી હવે અમારે અંધારું થશે 7:30 વાગે એટલે સમર સ્ટાર્ટ થઈ ગયો છે. સરસ, છોકરાઓને બી મજા આવશે ગાર્ડનમાં ને રમવાની. અને અમે હવે ઈસ્ટર બ્રેક પડશે એટલે છોકરાઓને વેકેશન પડવાનું છે, એ જલસા છે. જો અમે આવી ગયા વેમ્બલી સેન્ટ્રલ અને અમારા ટ્રાવેલ પાર્ટનર. અહીંયાથી સીધી ટ્રેન નહીં એટલે 3 ટ્રેન બદલીને જઈશું. એમ તો યા દર ઠંડીમાં ડરી ગયો, હું ઠંડીમાં ડરી ગઈ કારણ કે બહાર તડકો હતો. અને એટલે અમને એમ કે ઠંડી નહીં લાગે, પણ લાગે છે. ઇટ્સ ઓકે, હવે કંઈ ના થાય. ચલો, પાસપોર્ટ લાવ્યા ને? ચેક કરાના ને? ચેક કરેલા હોય તઈ વખત મૂક્યા ચેક કરે. તમે મોર્નિંગ માં ચેક કરી તારા બે છે, મારો એક પાસપોર્ટ છે. હું ઘરેથી નીકળી તો મમ્મી કે પાસપોર્ટ લઈ જાય ને, જયશ્રી માસી કોઈ પાસપોર્ટ લીધા ને. આમાં પાસપોર્ટનું વધી ગયું કારણ કે અમારી ફ્રેન્ડ ને અમારા ઘરમાં રહે સુધની, એ પાસપોર્ટ ભૂલી ગઈ હતી પેરિસ જતી હતી ને ત્યારે. એટલે અત્યારે અમારે થોડું સ્ટ્રિક્ટ ચાલે પાસપોર્ટ બાબતે કે લીધા છે કે નહીં લીધા. બીકોઝ રીલ બનાવવામાં મશગુલ હોય એટલે પાસપોર્ટ ભૂલી જાય છે લોકો. ઓછું પાણી છે પણ ઓછું. If you see something that doesn't look right, speak to our team or text the British Transport Police on 61016. મજબૂત ફસાવું આ બધા ભેગા થઈને પૂરી પટાવવાનો કોશિશ કરી રહ્યા 2 જણા. પણ ઓને અંગાત કોણ કેવા હારા કરમો હોય. સાતિયામાં આવો છપ. ચાલો, અમે પહોંચી ગયા ગેટવિક એરપોર્ટ. હવે જઈશું, પણ અમારી ફ્લાઇટ થઈ ગઈ છે ડીલે. ચલો જતી રહી. સાહેબ આવે છે માલતા માલતા. આપણે
તો અહીંયા જ છે. આપણે ડાયરેક્ટ હવે ઉપર ચેકિંગમાં જવાનું. જો અમે આવી ગયા લંડન ગેટવિક એરપોર્ટ. કોણ બે વાતો કરો? એ તો બધું કરશે. એરપોર્ટ પર આવી ગયા છે અમે. ડાયરેક્ટ હવે કરીશું ચેકિંગ. જો તો અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા ફાઇનલી. અને આ વિઝારની છે ને તો ડીલે છે અમારી ફ્લાઇટ. 30 મિનિટ્સ ડીલે છે. ત્યાં બી અમે લોકો ડીલે જ પહોંચીશું. ઇટ્સ ઓકે. અમારે જો આજે પ્લેસ કરવો તો એ બી ના થાય તો દિવસે જોઈશું. અને અમે સેલ્ફ ચેકિંગ ઘરેથી જ કરીને આવ્યા હતા, એટલે અમારે કોઈ ચેકિંગ કે એવું નથી કરવાનું. ડાયરેક્ટ સિક્યુરિટી ગેટમાંથી બધું ક્લિયર કરીને બધું ક્લિયર કરીને ડાયરેક્ટ જતું રહેવાનું છે. હા, મેકઅપને બધું મૂકવા શું નહીં લઈ જવાનું? એની તો જેટલી લઈ જાય 100 ml. શું ચેકિંગ ગેટ पे આવીને ગયા ફાઇનલી બધું સરખું કરી દઈએ. બસ લિક્વિડ 100 ml જ અલાઉડ છે. જો તો અમારા લોકોનું ચેકિંગ પતી ગયું છે. આ વખતે કોઈ જ બેગ બહાર ના નીકળી. હા લીધો ને પરફેક્ટ. અને આ વખતે સરસ રહ્યું, કારણ કે એવું જ હોય તો 1-2 વાર ટ્રાવેલ કરીએ ને એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે શું લઈ જવું, શું ના લઈ જવું, અને શું કરશું તો શું નીકળી જશે. કેમ કે અમારા ઘરે નથી બોટલ ના, બધા 100 ml ના હતા ને એટલે હું લઈને આવી ઘરેથી. અને હવે આવી ગયા છે ડ્યુટી ફ્રીમાં. જોઈએ શું લઈએ છીએ. બાકી જસ્ટ એક્સપ્લોર કરીને, કારણ કે અમે ફ્લાઇટ ડીલે છે એટલે અમારા જોડે બહુ જ ટાઈમ છે. Jameson. Guys, show me your move. I do my purse. पर्स भूला है. ચલો અમે હવે ચેક કરીએ છીએ કે અમારો ગેટ. ચલો આવી જાઓ બધા દાબેલી અને વડાપાઉં ખાવા. Cheers. સાથે ચટણી છે મસ્ત. ચલો તો હું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. હવે આપણે મળીશું મરાકેશમાં ડાયરેક્ટ મોરોક્કો. See you Morocco. See you Morocco. Bye bye Morocco. તો આપણે મળ્યા. બાય બાય.